નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકના આધાર કાર્ડના નિયમની છે। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્ર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે। લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈ નિર્ધારિત સમયમાં આધારને અપડેટ કરાવવું જોઈએ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જી હા દોસ્તો, રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। આ નવી સંસ્થાઓ ખેડૂત તથા ખેડૂત પુત્રોને 1200ના નજીવા દરથી ડ્રોન પાયલટની તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે 50 થી 60 હજાર રૂપિયામાં ઉપલબ્ધ થાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સિમ કાર્ડમાં નવો ફેરફાર। જી હા દોસ્તો, TRAIએ તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે। આ નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ નવું સિમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે। કોઈ પણ વ્યક્તિ 7 દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે। ટેલિકોમ કંપનીએ સિમ બદલવા કે નવું સિમ લેવા માટે 7 દિવસ પૂરા ન થાય ત્યાં સુધી યુનિક પોર્ટિંગ કોડ આપી નહીં શકે। આ નિયમને 1 જુલાઈ 2024થી લાગુ કરી દેવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। સકારાત્મક માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવના માધ્યમથી મુખ્ય 4 દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજનાની હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા સંકટ વધ્યું। જી હા દોસ્તો, રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો હતો। અત્યાર સુધી ચાંદીપુરાના 148 કેસ નોંધાયા હતા। ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યામાં વધીને 56 થઈ ગઈ છે। 61 દર્દીઓએ ચાંદીપુરાના કારણે જીવ ગુમાવ્યો છે। સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા વસ્તડી ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો, તેથી ચાંદીપુરા નામે ઓળખાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અત્યંતય BPL અને NFSL APL 1 અને NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના APL 2
કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારના સમયે 2 વખત સિંગતેલ 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે. ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સાહેબની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવ્યું. લોકોને કહ્યું છે કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પીએમએ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટીવી રેફ્રિજરેટર્સ થયા સસ્તા. જી હા દોસ્તો, હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે. નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું, આંધી, તોફાન. જી હા દોસ્તો, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી, વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફશોર ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 3 ઓગસ્ટથી ભારે. જી હા દોસ્તો, 3 ઓગસ્ટે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર, સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ ભારત વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુરુવારે 1 ઓગસ્ટ આગાહી કરી કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાશે. આઈએમડીનું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં વરસાદના લાંબા ગાળાની સરેરાશ 106% હશે, જે 422.8 મીમી અને દેશમાં 1 જૂનથી અત્યાર સુધી 453.8 મીમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ 445.8 મીમી હોય છે. આ સામાન્ય વરસાદ કરતાં 2% વધુ છે.